ઓમ શાંતિ. 18/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાબા, અતિન્દ્રિય સુખનો અનુભવ કરવાના માટે સદા આ સ્મૃતિમાં રહો કે અમે કોના બાળકો છીએ. જો બાપને ભૂલ્યા તો સુખ ગુમ થઈ જશે. પ્રશ્ન છે, બાપના મળવાની સ્થાયી ખુશી કયા બાળકોને રહે છે? ઉત્તર છે, જે બાળકોએ એક સાથે પોતાના સર્વ સંબંધ જોડ્યા છે, જે એક બાપની યાદમાં રહેવાની જ મહેનત કરે છે, કોઈ બી દેહધારીને યાદ નથી કરતા, એમને જ સ્થાયી ખુશી રહે છે. જો દેહધારીની યાદ છે તો ખૂબ રોવું પડશે. વિશ્વના માલિક બનવાવાળા ક્યારેય રોતા નથી. ગીત છે, બચપન કે દિન ભુલા ન દેના, આજ હસે કલ રૂલા ન દેના. ઓમ શાંતિ. બાપ કહે છે, મીઠા બાળકો, આપણે બેહદના બાપના બાળકો છીએ, આ ભૂલો નહીં. આ ભૂલ્યા તો પોતાને રોવડાવી દેશો. ચીચી દુનિયામાં બુદ્ધિ ચાલી જશે. બાપની યાદ રહેવાથી અતિન્દ્રિય સુખ અનુભવ થાય છે. આ સુખ બાપને ભૂલી જવાથી ગુમ થઈ જશે. હંમેશા યાદ રહેવું જોઈએ કે અમે બાબાના બાળકો છીએ, નહીં તો પોતાને રોવડાવી દેશો. બધા ભગવાનના બાળકો છે. બધા કહે છે, હે બાબા, હે પરમ પિતા પરમાત્મા, રક્ષા કરો. પરંતુ બાપથી રક્ષા ક્યારે થાય છે, આ કોઈને પણ ખબર નથી. સાધુ સંત વગેરે કોઈ પણ નથી જાણતા કે બાપથી અમને મુક્તિ, જીવન મુક્તિ ક્યારે મળવાની છે. કારણ કે ભગવાનને જ કણ કણમાં કહી દીધા છે. અત્યારે તમે બાળકો બેહદના બાપને જાણી ગયા છો. મોસ્ટ બિલવડ બાપ છે, સૌથી પ્યારા બાબા છે. એનાથી પ્યારી વસ્તુ કોઈ બીજી હોતી નથી. એવા બાપને ન જાણવું ખૂબ મોટી ભૂલ છે. શિવ જયંતિ કેમ મનાવે છે, એ કોણ છે, આ પણ કોઈ નથી જાણતા. બાપ કહે છે, તમે કેટલા બેસમજ બની ગયા છો. માયા રાવણે તમને શું બનાવી દીધા છે? અત્યારે તમે બાળકો જાણો છો, આ અમારી જન્મભૂમિ છે. હું દર 5000 વર્ષના બાદ આવું છું. તે પછી કહી દે છે 40,000 વર્ષ પછી જ્યારે આ કળિયુગ પૂરો થશે ત્યારે આવશે. ચિત્ર પણ બતાવવામાં આવે છે ત્રિમૂર્તિનું. ત્રિમૂર્તિ માર્ગ નામ પણ રાખ્યું છે. પરંતુ 3 મૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શંકરને કોઈ નથી જાણતા. બ્રહ્મા શું કરીને ગયા, વિષ્ણુ અને શંકર શું કરે છે, ક્યાં રહે છે, કંઈ પણ નથી જાણતા. બિલકુલ જ ઘોર અંધકારમાં છે. બાપ છે રચયિતા, એમની આ કેટલી મોટી રચના છે. કેટલું બેહદનું નાટક છે. આમાં બેહદના મનુષ્ય રહે છે. આજથી 5000 વર્ષ પહેલા જ્યારે સતયુગ હતો, ભારતમાં જ્યારે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું, તો બીજું કોઈ રાજ્ય નહીં હતું. ભગવતી શ્રી લક્ષ્મી, ભગવાન શ્રી નારાયણને કહેવામાં આવે છે. રામ સીતાને પણ ભગવાન રામ, ભગવતી સીતા કહે છે. હવે આ ભગવાન નારાયણ, ભગવતી લક્ષ્મી ક્યાંથી આવ્યા? રાજ્ય કરીને ગયા છે, પરંતુ એમની જીવન કહાની તો એક પણ નથી જાણતા. માત્ર ગાતા રહે છે, હે ભગવાન દુઃખ હરતા સુખ કરતા. પરંતુ આ કોઈની બુદ્ધિમાં નથી આવતું. તે દુઃખ હરતા સુખ કરતા કેવી રીતે છે?
કયું સુખ બધાને આપ્યું અને ક્યારે બધા દુઃખ હર્યા? બધાના દુઃખ હર્યા ક્યારે એ કોઈને ખબર નથી, કંઈ પણ નથી જાણતા. તમે બાળકો અત્યારે અહીંયા રાજયોગ શીખી રહ્યા છો, ભગવતી લક્ષ્મી, ભગવાન નારાયણ બનવાના માટે. જાણે છે ભગવતી સીતા, ભગવાન રામ પણ બનવાના છે. 8 જન્મ સતયુગમાં પૂરા કરીને પછી રામ સીતાના રાજ્યમાં આવવા વાળા છે. 21 જન્મના માટે બેહદની રાજાઈ તમે અહીંયા સ્થાપન કરી રહ્યા છો. તમે ભગવતી ભગવાન સ્વર્ગના માલિક બની રહ્યા છો. સ્વર્ગ કોઈ આકાશમાં નથી, પરંતુ આ પણ કોઈને ખબર નથી, બિલકુલ જ તુચ્છ બુદ્ધિ છે. કહે છે ફલાણા સ્વર્ગમાં ગયા, પરંતુ સમજતા કંઈ પણ નથી. અચ્છા, શું ક્રિશ્ચન, બૌદ્ધી બધા હેવનમાં જશે, સ્વર્ગમાં જશે? એ પછીથી આવીને પોતાનો ધર્મ સ્થાપન કરે છે, તો પછી તે સ્વર્ગમાં કેવી રીતે આવી શકશે? સ્વર્ગ કોને કહેવામાં આવે છે આ પણ કોઈને ખબર નથી. સંન્યાસી લોકો કહે છે જ્યોતિ જ્યોત સમાવ્યા, કોઈ પછી કહે છે નિર્વાણ ધામ ગયા. નિર્વાણ પણ તો લોક છે ને, એ તો નિવાસ સ્થાન છે. જ્યોતિ જ્યોતમાં લીન થવાની વાત જ નથી. જ્યોતિમાં મળી જાય તો પછી તો આત્મા જ ખતમ થઈ જાય, ખેલ જ ખતમ થઈ જાય છે. આ ડ્રામાથી કોઈ પણ આત્મા છૂટી નથી શકતી, કોઈ પણ મોક્ષને પામી નથી શકતા. ગીતનો અર્થ પણ કોઈ સમજતા નથી. ન જીવન મુક્તિનો અર્થ સમજે છે, ન આત્મા પરમાત્માનો અર્થ સમજે છે. બાપ કહે છે તમારી શકલ તો મનુષ્યની છે, જે આ દેવતાઓની પણ હતી. સતયુગ આદિમાં દેવતાઓ હતા, એમનું 2500 વર્ષ રાજ્ય ચાલ્યું. બાકી 2500 વર્ષની વાત છે, જેમાં બીજા બધા ધર્મ આવે છે. 5000 વર્ષની બદલે મનુષ્ય કહી દે છે લાખો વર્ષ કલ્પવૃક્ષની આયુ છે, પરંતુ તમારી વાત સમજવા માટે પણ નથી આવતા. હા, આવશે પણ એ જેમણે કલ્પ પહેલા આવીને સમજ્યું હશે. પહેલા તો સમજાવવાનું છે. એક છે હદનો સંન્યાસ, જે સંન્યાસી લોકો ઘરબાર છોડી જઈને જંગલમાં રહે છે. પહેલા તે સતો પ્રધાન હતા, પછી જ્યારે તમો પ્રધાન બને છે તો જંગલોથી ફરીને આવીને મોટા મોટા મહેલ બનાવે છે. જંગલોમાંથી પાછા આવે છે તો મોટા મોટા ઘર મહેલ બનાવે છે સંન્યાસીઓ. આ સંન્યાસીઓએ પણ પવિત્રતાના આધાર પર ભારતને થમાવ્યું જરૂર છે, ભારતની સેવા કરી છે. આ સંન્યાસ ધર્મ નહીં હોત તો ભારત એકદમ વિકારોમાં બળી મરત, પતિત બની જાત. આ પણ ડ્રામા બનેલો છે. એમનામાં પહેલા પવિત્રતાની તાકાત હતી, જેનાથી ભારતને થમાવ્યું છે. આ દેવતાઓનું જ્યારે રાજ્ય હતું તો ભારત કેટલો સાહુકાર હતો. એમના આટલા મોટા મોટા હીરા જવેરાતોના મહેલ હતા. બાબા કહે છે બધા ક્યાં ગયા? બધું નીચે ચાલી ગયું. લંકા અને દ્વારિકાના માટે કહે છે સમુદ્રની નીચે ચાલી ગઈ. અત્યારે તો છે નહીં. સોનાના મહેલ વગેરે બધા હતા ને, જ્યારે મંદિરો વગેરેમાં હીરા જવેરાત લગાવી શકે છે તો ત્યાં શું નહીં હશે? કેટલી તમને બાળકોની ખુશી હોવી જોઈએ. બાબા ફરીથી આવેલા છે, કહે છે બાપને યાદ કરો. યાદ એકને જ કરવાના છે, જેનાથી વિકર્મ વિનાશ થાય છે.
પરંતુ તે ભૂલી જાય છે. બીજા દેહધારીની યાદ આવી જાય છે. દેહધારીની યાદથી તો કંઈ પણ ફાયદો નથી. બાપ કહે છે મામ એકમ યાદ કરો. કોઈ પણ દેહધારીને યાદ નહીં કરો. અમ્મા મરે તો પણ હલવા ખાઓ, બીબી મરે તો પણ હલવો ખાઓ. એક બાપની યાદથી જ કમાઈ છે. બાબા કહે છે કોઈ શરીર છોડે તો પણ તમારે રોવાનું નથી, યાદ નથી કરવાના. અમે શિવ બાબાના બાળકો છીએ, એમનાથી વારસો લેવાનો છે. આ સમયે બાપને યાદ નહીં કર્યા તો પછી ખૂબ પસ્તાવવું પડશે, રોવું પડશે. વિશ્વના માલિક બનવા વાળાને રોવાની શું જરૂર છે? તમે બાપને ભૂલો છો ત્યારે જ માયા થપ્પડ લગાવે છે. એટલે બાબા વારંવાર સમજાવે છે કે બાપને અને વારસાને યાદ કરો. અમરનાથે અમરપુરીમાં એક પાર્વતીને તો બેસીને અમર કથા નહીં સંભળાવી હશે? જરૂર ઘણા હશે. જે પણ મનુષ્ય માત્ર છે બધાને બાપ સમજાવે છે કે અત્યારે પતિત નહીં બનો, આ અંતિમ જન્મ પવિત્ર બનો. ત્યાં સ્વર્ગમાં કોઈ વિકાર નથી હોતા. જો ત્યાં પણ વિકાર હોત તો પછી સ્વર્ગ અને નર્કમાં ફરક શું થયો? દેવી દેવતાઓની મહિમા ગાય છે. સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, ડબલ અહિંસક. ભગવાન આકર ભગવાન ભગવતી જ બનાવશે, સિવાય ભગવાનના કોઈ બનાવી ન શકે. ભગવાન તો એક જ છે. ગાવામાં પણ આવે છે ભગવાન ભગવતીની રાજધાની. યથા રાજા રાણી તથા પ્રજા પણ એ જ હશે. પરંતુ ભગવાન ભગવતી કહેવામાં નથી આવતું. એટલે કહેવામાં આવે છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ. આ કોઈને ખબર નથી. આમની એટલે કે બ્રહ્માની આત્માને પણ બાપ સમજાવે છે. એક બાપની, એક દાદાની બે આત્માઓ છે ને. એક આત્મા 84 જન્મ લે છે, બીજી આત્મા પુનર્જન્મ રહિત છે. બાપ ક્યારેય પુનર્જન્મ નથી લેતા. એક જ વાર આવીને આખા વિશ્વને પવિત્ર બનાવવા માટે અમને રાજયોગ શીખવાડે છે. બાપ તમને સમજાવે છે મેં આમાં પ્રવેશ કર્યો છે. આ 84 જન્મ ભોગવીને આવ્યા છે. અત્યારે એમના ઘણા જન્મોનો આ અંતિમ જન્મ છે. અત્યારે હું નિરાકાર છું તો કેવી રીતે આવીને બાળકોને રાજયોગ શીખવું? પ્રેરણાથી તો કંઈ થઈ નથી શકતું. શ્રી કૃષ્ણ ભગવાન વાચ તો થઈ હોઈ ન શકે. તે કેવી રીતે આવી શકે છે? એ તો છે જ સતયુગના પ્રિન્સ, 16 કળા સંપૂર્ણ. પછી ત્રેતામાં હોય છે 14 કળા સંપૂર્ણ. પછી દ્વાપરમાં શ્રી કૃષ્ણને કેમ લઈ ગયા છે? એમને તો પહેલા લઈ આવવા જોઈએ. બાપ સમજાવે છે પહેલા બાપને યાદ કરો, નહીં તો માયા એકદમ થપ્પડ મારી દેશે. છુઈ મુઈનું એક ઝાડ હોય છે, લજામડીનું ઝાડ, એનો છોડ હોય છે. હાથ લગાવો તો એના પાંદડા એકદમ મુરઝાઈ જાય છે, કરમાઈ જાય છે. હાથ લગાવો તો કરમાઈ જાય. તમારા પણ એવા જ હાલ હોય છે. બાપને યાદ નહીં કર્યા અને ખલાસ. ગીતમાં પણ સાંભળ્યું, બચપન કે દિન ભૂલા ન દેના. બાપને ભૂલ્યા તો ક્યાંય ને ક્યાંય ચોટ તો લાગી જ જશે. બાપ કહે છે તમે અમારા બાળકો છો ને. આ શરીર તો વિષથી, વિકારથી પેદા થયું છે. તે આના લૌકિક મા બાપ છે. આ તો છે પારલૌકિક બાપ, અને આને પછી અલૌકિક બાપ કહેવામાં આવે છે.
તે હદના હતા, પછી બેહદના બની ગયા. અત્યારે જો આ લૌકિક બચ્ચી નિર્મળ શાંતા બેઠી છે. આ લૌકિક પણ છે, અલૌકિક. નિર્મળ શાંતા દાદી બ્રહ્મા બાબાની દીકરી. તો બાબા કહે છે આ લૌકિક પણ છે, અલૌકિક પણ છે, પારલૌકિક પણ છે. બાકી શિવ બાબાના તો ભાઈ બહેન છે નહીં. ન લૌકિક, ન અલૌકિક, ન પારલૌકિક. કેટલો ફરક છે. એક બાપના બનવું એ માસીનું ઘર નથી. એવા બાપથી સંબંધ જોડવાનો છે. ટાઈમ લાગે છે. શિવ બાબાની યાદમાં રહેવું ખૂબ મહેનત છે. ઘણા 50 વર્ષથી રહેવા વાળા પણ આખો દિવસ શિવ બાબાને યાદ પણ નથી કરતા, એવા પણ છે. બીજા બધાને ભૂલી એક બાપને યાદ કરવા ખૂબ ખૂબ મહેનત છે. કોઈ 1% યાદ કરે છે, કોઈ 2%, કોઈ 1/2% પણ મુશ્કેલ યાદ કરે છે. આ ખૂબ ભારે મંજિલ છે. તો બાપ સમજાવે છે બચપનને નહીં ભૂલતા. બાપથી સ્વર્ગનો વારસો મળે છે. તમે જાણો છો અમે જીતે જી મરીને બાપના આવીને બન્યા છીએ નવી દુનિયામાં જવાના માટે. તો તમને સ્થાયી ખુશી રહેવી જોઈએ. ઓહો, અમે ડબલ સિરતાજ બનીશું. મનુષ્ય થોડી જાણે છે કે સતયુગમાં દેવતાઓને 16 કળા સંપૂર્ણ અને 14 કળા સંપૂર્ણ કેમ કહે છે. કંઈ પણ નથી જાણતા. આ ભક્તિ માર્ગના શાસ્ત્ર વગેરે છતાં પણ બનશે. તે હઠયોગ, તીર્થયાત્રા વગેરે બધું છતાં પણ થશે, ફરીથી થશે. પરંતુ એનાથી શું થશે? શું હેવનમાં જશે? નહીં. ખૂબ રિદ્ધિ સિદ્ધિથી કામ કરે છે. રિદ્ધિ સિદ્ધિ વાળા ઘણા છે. હજારો મનુષ્ય એમની પાછળ પડતા રહે છે. રિદ્ધિ સિદ્ધિથી ઘણા તો ઘડિયાળો વગેરે વસ્તુઓ કાઢે છે. એ થોડી સમજે છે કે આ અલ્પકાળના માટે બધું છે. આમાં ખૂબ મહેનત કરવી પડે છે. એ રિદ્ધિ સિદ્ધિ વગેરે શીખવાનું પણ પુસ્તક હોય છે. કેટલા લાખો મનુષ્ય એમની પાછળ પડે છે. તમે બાળકો જાણો છો અમને બાબાથી સ્વર્ગનો વારસો મળે છે. આ આંખોથી જે કંઈ જુઓ છો તે નહીં રહેશે. બાપ સમજાવે છે તમે અશરીરી આવ્યા હતા, પછી શરીર સાથે પાઠ ભજવ્યો. જો 84 લાખનો હિસાબ કિતાબ બતાવે તો 12 મહિના લાગી જાય. હોઈ જ નથી શકતો. 84 જન્મોનો હિસાબ કિતાબ બતાવવો કેટલો સહજ છે. તમે 84નું ચક્ર લગાવતા રહો છો. સૂર્યવંશી છે તો ચંદ્રવંશી નથી. સૂર્યવંશી કુળ પૂરો થયો પછી ચંદ્રવંશી બન્યા. અત્યારે તમે જાણો છો અમે છીએ બ્રાહ્મણ વંશી, પછી દેવતા વંશી બનવાનું છે. એટલે અમે ભણવાનું ભણી રહ્યા છીએ. પછી સીડી નીચે ઉતરતા ઉતરતા વૈશ્ય શુદ્ર વંશી બનશો. અત્યારે પોતાના 84 જન્મોની સ્મૃતિ આવી છે. આ ચક્ર પણ યાદ કરવું પડે. બાપને યાદ કરવાથી એવર હેલ્ધી એવર વેલ્ધી બનશો. પાપ કપાઈ જશે. ચક્રને જાણવાથી ચક્રવર્તી રાજા બની જશો. તમે જાણો છો આ જૂની દુનિયા કબ્રસ્તાન બનવાની છે. કંઈ પણ નહીં રહેશે, ખતમ થઈ જશે. રામ ગયો, રાવણ ગયો. રામનો કેટલો નાનો પરિવાર હશે સતયુગમાં. અત્યારે રાવણનો કેટલો મોટો પરિવાર છે. બાળકો જાણે છે કે આ રાજધાની સ્થાપન થઈ રહી છે. દરેક વાતમાં પુરુષાર્થ સ્પષ્ટ છે. બાપ પુરુષાર્થ કરાવે છે. બાળકો મને યાદ કરો. જે બાપથી અથાહ સ્વર્ગની બાદશાહી મળે છે, શું એને યાદ નહીં કરશો? બાપ સ્મૃતિ અપાવે છે.
કે તમે સ્વર્ગના માલિક હતા, અત્યારે ફરીથી પુરુષાર્થ કરી સ્વર્ગના માલિક બનો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, ક્યારેય પણ કોઈ પણ વાતમાં છુઈ મુઈ નથી બનવાનું, મૂર્ઝાવાનું, કરમાવાનું નથી. ઈશ્વરીય બાળપણને ભૂલીને મૂર્ઝાવાનું નથી. આ આંખોથી જે કંઈ જોઈ રહ્યા છો એ જોવા છતાં પણ નથી જોવાનું. બીજું, એક બાપની યાદમાં જ કમાઈ છે, એટલે દેહધારીઓને યાદ કરી રોવાનું નથી. બાપ અને વારસાને યાદ કરી વિશ્વની બાદશાહી લેવાની છે. આજનું વરદાન. શ્રેષ્ઠ મતના આધાર પર માયાવી સંગદોષથી પરે રહેવા વાળા શક્તિ સ્વરૂપ ભવ. બાળકોની એક કમ્પ્લેન રહે છે, ફરિયાદ રહે છે કે સંબંધી નથી સાંભળતા, સંગ સારો નથી, આ કારણે શક્તિશાળી નથી બની શકતા. પરંતુ શ્રેષ્ઠ મતના આધાર પર જ્ઞાન સ્વરૂપ શક્તિ સ્વરૂપના વરદાની બની પોતાની સ્થિતિને અચળ બનાવો. સાક્ષી થઈને દરેકનો પાર્ટ જુઓ. પોતાના સમતોગુણી પાર્ટમાં સ્થિત રહો. સદા બાપના સંગમાં રહો તો તમોગુણી આત્માના સંગનો રંગનો પ્રભાવ પડી નથી શકતો. સ્લોગન છે, કર્મયોગી એ છે જે કર્મના કલ્પવૃક્ષની ડાળી પર બેસી કર્મ કરતા પણ ઉપરામ સ્થિતિમાં રહે. અવ્યક્ત ઇશારા. સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. જેમ બાબા આજે કહે છે, જેમ કોઈની વિશેષ નેચર હોય છે, સ્વભાવ હોય છે, એ નેચરની વશ ન ચાહતા પણ ચાલતા રહે છે. કહે છે, ઈચ્છતી તો નથી, પરંતુ મારી આ નેચર છે, મારો આ સ્વભાવ છે. એમ તમે બાળકોની નેચર સરળ હોય, સ્વભાવ સરળ હોય, જે બધાને અનુભવ થાય કે આ સહજ યોગી, સ્વતઃ યોગી છે. શું કરવું, કેવી રીતે યોગ લગાવવું, આ વાતો ખતમ. છે જ સદા સહયોગી અર્થાત યોગી. આ એક વાતને નેચર અને નેચરલ કરવાથી બધા વિષયમાં પરફેક્ટ થઈ જશો. ઓમ શાંતિ.